આપણે લક્ઝરીમાં આવી ગયા હે આજે આપણા બેગ ઉપર મુકાતી નહીં આટલી જગ્યામાં તો એ બધું નીચે મૂક્યું હે તે વૈતે કઈ જાઓ કયા ઘર એટલે પ્રયાગરાજ નહીં જુનાગઢ રસ્તે આવતું જ નહીં યાર કેમ છો બધા મિત્રો મજામાં ને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં જો આજે આપણે વ્લોગની શરૂઆત ખેતરમાં કરી છે કારણ કે ખેતરમાં ઘણું બધું કામ છે આજે એટલા માટે તો આપણે ગઈકાલે મેં વ્લોગમાં કહ્યું હતું કે પાણી નહોતું તો આજે બી પાણી નથી આવ્યું તો ખેતરમાં કપડાં ધોવા માટે આવ્યા છે પછી અહીંયા પાણી બી વાર્યું છે આજે તમાકુમાં પાછું આજે ટ્રેક્ટર બી ખેતરમાં ખેડવા માટે આવ્યું હતું આપણે જે જગ્યા ખાલી પડી હતી પેલી ત્યાં આગળ આપણે જાર અને બાજરીનું ધરું નાખવાનું છે એટલા માટે જો ઘરે આવી ગયા ઘરે આવી જોયું જારી મારવા કાકા હતા એવડા હતા એક રેડ ઓક્સાઇડ કલર લાવવાનો છે તો આપણે રેડ ઓક્સાઇડ કલર લેવા માટે જતા રહીએ કલર અલગ આવે ને રેડ ઓક્સાઇડ બી અલગ આવે મારવાનો પહેલાં એ લેવા જતા રહીએ આપણે રેડ ઓક્સાઇડ લેવા માટે દુકાને આવી ગયા છે તો કાકા રેડ ઓક્સાઇડ આપે રેડ ઓક્સાઇડ લઈને કરી દઈએ આપણે રેડ ઓક્સાઇડ કલર લઈ લીધું 4 hours later બપોરે હુઈ ગઈને આપણે પાછા ઉઠી ગયા છે અને આપણે પપ્પાના કપડાને ઇસ્ત્રી મારવા જઈએ છીએ કારણ કે પપ્પા જાય છે 10 દિવસના પ્રવાસ માટે તો ચલો પહેલાં એમના કપડાને ઇસ્ત્રી મરાવીને આપણે ઇસ્ત્રી મારવા મૂકીને આવીએ એટલે ભાઈ તું શું ખાવું તે આખો દાડો બહારનું ખવાય આખો દાડો બહારનું ખવાય હું તમને પપ્પા નીકળશે એટલે તમને કહીશ કે ક્યાં જવાનું છે અત્યારે ત્યાં સુધી સરપ્રાઈઝ ચલો આપણે એમના કપડાને પહેલાં ઇસ્ત્રી મારવા જઈએ પપ્પાના કપડાં આપણે ઇસ્ત્રી મારવા આપી દીધા છે તો ઇસ્ત્રી મારે ત્યાં સુધી તમે લાઈક કરી દેજો અને વિડીયોમાં કંઈક ભૂલ થતી હોય તો કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણા કપડાં ઇસ્ત્રી થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને ઘરે લઈને જઈએ એ પપ્પાને નીકળવાનું છે સાંજે પપ્પા અને ધ્રુવ બે જવાના છે મારા ભાઈ બે આ પપ્પાના કપડાં લો મૂકી દો હેડો આ છે પપ્પાની બેગ જે જોડે લઈને જવાના છે પંડ્યાવાળી છે ને બરોબર પંડ્યાવાળી જ છે આમ જો તો મિત્રો પપ્પા એમને અત્યારે જવાનું છે તો આપણે એમના માટે બ્રશની ટ્યુબ લેવા માટે જઈએ છીએ હવે તો પહેલાં બ્રશ ટ્યુબ લેતા આવીએ તું જો આવા હું ડેરી જવું બીજા આગળ નહીં જતો બહુ લેવા આપણે દુકાને આવી ગયા છે તો બ્રશ એવું ફટાફટ લઈ લઈએ પછી જઈએ ઘરે 2 ટ્યુબ આપો 10 વાળી 2 આપો એન્કર દે બેન ત્યાં લ્યો આપો આ પેલા ધાબળો કરી દો ધાબળો કરી દો પેલો ધાબળો કરી દો પછી રૂકડો કયો ધાબળો પેલો ના કરાય ભાઈ ધાબળો ઉપર રાખવાનો બરાબર ધાબળો છે ઉપર મૂકવાનો હોતા કાઢવાનું નહીં હોજે આપણે એ વાત સાચી આ રજો લઈ જવાનું તો આપણે પ્રયાગરાજ જવા માટે રેડી છે હવે લક્ઝરી આવી જવાની છે તો આપણે સામાન પેલા મૂકતા આવીએ જો આરે 2 બેગો છે આ સ્કૂલ બેગ લીધી છે એક મોટી બેગ લીધી છે તો બધા રેડી થઈ ગયા છે હવે નીકળીએ આપણે પ્રયાગરાજ જવા માટે એટલે હું નહીં જતો પપ્પાને ધોવા જ જાય અરે બેગ હવે ત્યાં ડેરી સુધી મૂકતા આવીએ લક્ઝરી આવવાની છે આ બેગ હવે ચલો આપણે હવે બેગ ને બધું મૂકતા આવીએ ડેરીએ લેડ ભાઈ પપ્પાને જાય એટલે મને કંઈક અલગ જ ખુશી છે મારું સપનું તો પૂરું થઈ ગયું પપ્પાને પ્રયાગરાજ મોકલવા હતા ભગવાનની ઈચ્છા પૂરું થયું આ સપનું તો આવી ગઈ છે લક્ઝરી તો આપણે લક્ઝરીમાં આવી ગયા હે આજે આપણા બેગ ઉપર મુકાતી નહીં આટલી જગ્યામાં તો એ બધું નીચે મૂક્યું હે તે વૈતે કઈ જાઓ કયા ઘર એટલે પ્રયાગરાજ નહીં જુનાગઢ રસ્તે આવતું જ નહીં યાર ફુવાને કઈ જાણે સામાન એવો એ ડિક્કીમાં મૂકી દીધું છે બધું જાદુઓને હાય હેલો કરે છે હાય હેલો ફાઇનલી પપ્પા લક્ઝરીમાં બેસી ગયા છે હવે થોડીક વારમાં ઉપડવાની છે લક્ઝરી કેટલું પબ્લિક છે જુઓ આવજો આપી હે આવજો જય માતાજી
ફાઇનલી આપણે પપ્પાને અને ધ્રુવને મૂકીને આવ્યા એ પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા છે તો હવે મારે જમવાનું બાકી છે હું જમી લઉં પછી જમીને એડિટ કરીને સૂઈ જવું છે તો આપણે આજના બ્લોગની એન્ડિંગ અહીંયા જ કરી દઈએ છીએ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય